મારે તમને કંઈક કહેવું છે અને આ વખતે હું ઈચ્છું છું કે તમે માત્ર સાંભળો નહીં પણ થોડું રોકાઈને અનુભવો કે હું શું કહી રહ્યો છું. ક્યારેય એવું થયું છે કે તમે વિચાર્યું હોય કે બસ આ એક વસ્તુ મળી જાય પછી હું ખરેખર ખુશ થઈ જઈશ. કદાચ વધુ પૈસા, એક સારું પ્રમોશન, પોતાનું ઘર, એક પરફેક્ટ બોડી કે લોકોની નજરમાં ઇજ્જત. તમે રાત દિવસ તેની પાછળ લાગેલા રહો છો. તમે તમારી જાતને કહો છો કે બસ થોડુંક વધારે અને પછી બધું બરાબર થઈ જશે. પણ સાચું કહો, જ્યારે પણ તમે કંઈક હાંસલ કર્યું તે ખુશી કેટલો સમય ટકી? થોડા દિવસો, થોડા અઠવાડિયા અને પછી એ જ અંદરનો ખાલીપો, એ જ બેચેની પાછી નથી આવી જતી? મારું નામ વિજય છે. મારી ઉંમર 77 વર્ષ છે અને મેં મારી જિંદગીના 50 વર્ષ આ જ દોડમાં કાઢી નાખ્યા. હું પણ બિલકુલ તમારી જેમ વિચારતો હતો કે એક દિવસ બધું બરાબર થઈ જશે. મેં પૈસા કમાયા, લોકોના વખાણ મેળવ્યા, તે બધું હાંસલ કર્યું જેના વિશે ક્યારેય સપના જોયા હતા. પણ દર વખતે જ્યારે હું એ મંજિલ સુધી પહોંચ્યો જેને મેં ખુશી સમજી હતી, ત્યાં પહોંચીને અહેસાસ થયો કે આ તે નથી જે હું શોધી રહ્યો હતો. થોડી ક્ષણ માટે સારું લાગતું હતું, પછી ધીમે ધીમે એ જ ખાલીપો પાછો આવી જતો હતો. અને સૌથી દુઃખદ વાત એ હતી કે મને સમજાતું જ નહોતું આખરે હું શું ખોટું કરી રહ્યો છું. 50 વર્ષ, અડધી જિંદગી લાગી ગઈ એ સમજવામાં કે હું ખોટી દિશામાં દોડી રહ્યો હતો. અને સાચું કહો તો તેનાથી પણ ડરામણી વાત એ છે કે મોટા ભાગના લોકો આ વાત ક્યારેય સમજી જ નથી શકતા. તેઓ આખી જિંદગી એ જ દોડમાં લાગેલા રહે છે, એ જાણ્યા વિના કે જે વસ્તુની પાછળ દોડી રહ્યા છે તે તેમને ક્યારેય તે અહેસાસ નહીં આપે જેની તેમને તલાશ છે. એટલે આજે હું ઈચ્છું છું કે તમે થોડી મિનિટો માટે રોકાઈ જાઓ. ક્યાંય જવાની ઉતાવળ ન કરો. બસ અહીં જ થંભો અને મારી વાત ધ્યાનથી સાંભળો. કારણ કે જે સત્ય મને સમજમાં 50થી વધુ વર્ષ લાગ્યા તેને હું તમને માત્ર 20 મિનિટમાં કહેવાની કોશિશ કરી રહ્યો છું. અને જો તમે તેને ખરેખર સમજી લીધું તો બની શકે કે તમે તમારી જિંદગીના સૌથી કિંમતી વર્ષો બચાવી લો. એ વર્ષો જે મેં સમજ્યા વિના બસ દોડતા દોડતા ગુમાવી દીધા. આપણે બધા આ કરીએ છીએ. કદાચ તમે પણ કરી રહ્યા છો. બસ અત્યાર સુધી નોંધ્યું નથી. આપણે આપણી જિંદગીને જ્યારે માં જીવીએ છીએ, જ્યારે પ્રમોશન મળશે, જ્યારે બેંક બેલેન્સ વધશે, જ્યારે ઘરની લોન પૂરી થશે, જ્યારે લોકો મારી ઇજ્જત કરશે, જ્યારે બધું આખરે મારા હિસાબે સેટ થઈ જશે, ત્યારે હું ખુશ થઈ જઈશ. આ જ્યારે જેટલું પાવરફુલ હોય છે કે આપણે આજને ટાળી દઈએ છીએ, પોતાની વર્તમાનને હોલ પર મૂકી દઈએ છીએ. બસ તે એક ભવિષ્યની ક્ષણ માટે જે આપણને લાગે છે કે બધું બરાબર કરી દેશે. મેં પણ એ જ કર્યું. વર્ષો સુધી રોકાયા વિના, વિચાર્યા વિના, બસ એક પછી એક જ્યારેની પાછળ દોડતો રહ્યો. અને મજેદાર કે કદાચ દુઃખદ વાત એ છે કે બધા જ્યારે મારી જિંદગીમાં આવ્યા પણ ખરા. મને પ્રમોશન મળ્યું, મેં દેવું ચૂકવ્યું, હું નિવૃત્ત થયો, લોકોએ ઇજ્જત પણ આપી. પણ દર વખતે જેવું હું ત્યાં પહોંચ્યો ત્યાં મને લાગ્યું હતું કે હવે હું બધું બરાબર થઈ જશે. જિંદગીએ ચૂપચાપ એક નવું જ્યારે મારી સામે મૂકી દીધું. ફિનિશ લાઈન ક્યારેય આવી જ નહીં. તે બસ આગળ ખસતી રહી અને હું દોડતો રહ્યો 50 વર્ષ સુધી એક એવી મંજિલ તરફ જે ખરેખર હતી જ નહીં. હું તમને મારા વિશે એક સચ્ચાઈ જણાવું જે કદાચ સાંભળવામાં સારી નહીં લાગે પણ જરૂરી છે. કે હું એક એવા ઘરમાં મોટો થયો જ્યાં પૈસાની કમી હંમેશા અનુભવાતી હતી. ભૂખ્યો નહોતો રહેતો પણ એટલું જરૂર હતું કે દરેક વસ્તુ વિચારીને કરવી પડતી હતી. મારા પિતા એક ફેક્ટરીમાં કામ કરતા હતા. દિવસભર મહેનત, રાત્રે થાકેલું શરીર, હાથમાં તિરાડો, આંખોમાં થાક. અને સૌથી વધારે જે વસ્તુ મને ખૂંચતી હતી તે એ નહોતી કે તેઓ થાકી જતા હતા, પણ એ હતી કે લોકો તેમને કેવી રીતે જોતા હતા. જાણે તેમનું કોઈ મહત્વ જ નથી, જાણે તેમની કોઈ કિંમત નથી. હું નાનો હતો, કદાચ 10 કે 11 વર્ષનો, પણ તે ઉંમરે પણ એક વાત મારા મનમાં ઊંડે સુધી બેસી ગઈ. મારે આવું નથી બનવું. મારે કોઈક બનવું છે. લોકો મારી અવગણના ન કરી શકે. અને ત્યાંથી જ મારી દોડ શરૂ થઈ. મેં પોતાને કામમાં ઝોકી દીધો. એટલું કે ઘણીવાર અઠવાડિયાના 60-70 કલાક કામ કરતો હતો. મને લાગતું હતું કે હું
સાચું કરી રહ્યો છું. હું મારા ભવિષ્ય માટે, મારા પરિવાર માટે કંઈક બનાવી રહ્યો છું. પણ સચ્ચાઈ એ છે કે તે કંઈક બનવાની લાઈમાં મેં ઘણું બધું ખોઈ દીધું. મારા બાળકોનું બાળપણ, તેમની તેમની સાથે વિતાવેલી નાની નાની પળો, ડિનર ટેબલની હસી, તેમની રમતો, તેમની મેજ. હું ત્યાં નહોતો. હું એ ક્યાંક બીજે હતો. કાં તો ઓફિસમાં કે પછી મારા મગજમાં આગલા લક્ષ્ય વિશે વિચારતો હતો. પણ તે સમયે મને આ બલિદાન ન લાગ્યું. મને લાગ્યું કે હું કંઈક મોટું કરી રહ્યો છું. અને પછી એક દિવસ હું ત્યાં પહોંચી ગયો જ્યાં મને હંમેશા લાગતું હતું કે મારે પહોંચવું છે. 52 વર્ષની ઉંમરે હું વાઇસ પ્રેસિડેન્ટ બની ચૂક્યો હતો. મારી પોતાની કોર્નર ઓફિસ હતી. દરવાજા પર મારું નામ લખ્યું હતું. લોકો મને સર કહીને બોલાવતા હતા. બહારથી બધું પરફેક્ટ દેખાતું હતું, જાણે મેં જીત હાંસલ કરી લીધી હોય. પણ એક દિવસ હું તે ઓફિસમાં એકલો બેઠો હતો, દરવાજો બંધ કરીને બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. અને અંદરથી બસ એક જ સવાલ આવી રહ્યો હતો: હવે શું? તે અહેસાસ જેની મને અપેક્ષા હતી તે ત્યાં નહોતો. હા, થોડું ગર્વ હતું, થોડો સંતોષ હતો, પણ તે ઊંડો સંતોષ તે નહોતો. એવું લાગ્યું જાણે હું એક ખૂબ ઊંચા પહાડ પર ચડ્યો અને જ્યારે ઉપર પહોંચ્યો તો ત્યાં કંઈ જ નહોતું, બસ એક બીજો પહાડ અને તેનાથી પણ ઊંચો. આ સમાજમાં મને બીજા 20 વર્ષ લાગ્યા. 20 વર્ષ એ સમજવામાં કે હું ખરેખર કઈ વસ્તુની પાછળ દોડી રહ્યો હતો. અને જ્યારે સમજાયું તો બધું બહુ સ્પષ્ટ થઈ ગયું હતું. હું ક્યારેય પૈસાની પાછળ નહોતી દોડો રહ્યો, ન તો માત્ર પદની પાછળ અને ન તો લોકોની ઇજ્જતની પાછળ. હું એક અહેસાસની પાછળ દોડી રહ્યો હતો, એ અનુભવતા માટે કે હું પૂરતો છું, કે હું મહત્વ રાખું છું, કે હું આ દુનિયામાં હોવાને લાયક છું. અને મને લાગ્યું હતું કે આ અહેસાસ મને બહારથી મળશે, મારી નોકરીથી, મારા પગારથી, મારા ટાઇટલથી, લોકોના માનથી. પણ સચ્ચાઈ એ હતી કે તે અહેસાસ ક્યારેય ન હતો. તે હતો જ નહીં. તે હંમેશા મારી અંદર હતો. મારે તેને કમાવવાની જરૂર નહોતી, મારે બસ તેને માનવાની જરૂર હતી. પણ મેં આ નિર્ણય 25 વર્ષની ઉંમરે ન લીધો, મેં આ 73 વર્ષની ઉંમરે લીધો. વિચારો, 48 વર્ષ મેં તે વસ્તુની પાછળ દોડવામાં લગાવી દીધા જે પહેલાથી જ મારી હતી. અને આ જ ભૂલ માત્ર મારા કામ સુધી સીમિત નહોતી, તે મારા લગ્ન જીવનમાં પણ ઘૂસી ગઈ. મને લાગ્યું કે એક સારો પતિ હોવાના મતલબ એ છે વધુમાં વધુ કમાવું, મારી પત્નીને એ દરેક વસ્તુ આપવી જે તે ઈચ્છે છે, સારું ઘર, ગાડી, આરામની જિંદગી. તો મેં એ જ કર્યું. હું કામ કરતો રહ્યો અને કરતો જ રહ્યો. મને લાગ્યું કે હું મારો ધર્મ નિભાવી રહ્યો છું. પણ મને એ સમજાયું નહીં કે મારી પત્નીને વસ્તુઓ નહોતી જોઈતી, તેને હું જોઈતો હતો. મારી હાજરી, મારું ધ્યાન, મારો સાથ. અને હું ત્યાં નહોતો. હું ઘરમાં હોવા છતાં ત્યાં નહોતો. મારું શરીર ત્યાં રહેતું, પણ મગજ ક્યાંક બીજે, કામમાં, તણાવમાં, આગલા લક્ષ્યમાં. એક દિવસ તેણે મને કહ્યું, અને તે વાત આજે પણ મારી અંદર ગુંજે છે: વિજય, મને પૈસા નથી જોઈતા, મને તમે જોઈએ છો. મને જોઈએ છે કે તમે મારી તરફ જુઓ, મને સાંભળો, મારી સાથે રહો. અને સાચું કહું તો તે વખતે હું સમજી જ ન શક્યો કે તે શું કહી રહી છે. મને લાગ્યું કે હું તો બધું જ કરી રહ્યો છું, બિલ ભરી રહ્યો છું, ઘર ચલાવી રહ્યો છું, તો પછી શું કમી છે? પણ અસલી કમી એ જ હતી જે હું જોઈ શકતો નહોતો. હું હાજર નહોતો. અને મને આ સમજવામાં મને ખૂબ સમય લાગી ગયો કે કોઈના માટે પ્રોવાઈડ કરવું અને કોઈની સાથે ખરા અર્થમાં હાજર રહેવું, આ બે બિલકુલ અલગ વસ્તુઓ છે. અને જો તમે આ ફરક ન સમજ્યા તો ભલે તમારી પાસે કેટલા પણ પૈસા, કેટલી પણ સફળતા કેમ ન હોય, કંઈક હંમેશા અધૂરું રહી જશે. હવે મારી ઉંમર 77 વર્ષ છે. અને જ્યારે તમે આ ઉંમર સુધી પહોંચો છો ને, તો વસ્તુઓ થોડી સ્પષ્ટ દેખાવા લાગે છે. મારા મોટાભાગના મિત્રો પણ મારી જ ઉંમરના છે. કેટલાક મારાથી મોટા, કેટલાક નાના, અને સાચું કહું તો કેટલાક હવે આ દુનિયામાં પણ નથી રહ્યા. સમય એક અજીબ વસ્તુ છે. તે ઘણું બધું છીનવી લે છે, પણ બદલામાં તેમને એક દ્રષ્ટિકોણ આપે છે. લોકોને તેમની જિંદગીને અને તેમની અસલી હાલતને સમજવાનો. અને આટલા વર્ષોમાં મેં એક બહુ રસપ્રદ પેટર્ન જોઈ છે. એક એવો ફરક જે બહારથી નથી દેખાતો, પણ અંદરથી બધું બદલી નાખે છે. જે લોકો દુઃખી છે તેઓ આજે પણ એ જ કરી રહ્યા છે જે તેઓ 30 કે 40ની ઉંમરે કરી રહ્યા હતા.
તેઓ હજી પણ દોડી રહ્યા છે. બસ હવે તેમના ગોલ્સ બદલાઈ ગયા છે. તેઓ હજી પણ તુલના કરી રહ્યા છે. હજી પણ બીજાઓ સાથે પોતાની જિંદગીને તોડી રહ્યા છે. હજી પણ એ ગણી રહ્યા છે કે કોની પાસે શું વધારે છે, કોણે શું હાંસલ કર્યું. મારો એક મિત્ર છે 84 વર્ષનો. વિચારો, 84 વર્ષ, અને તે આજે પણ આ વાતથી પરેશાન થઈ જાય છે કે તેના પાડોશી પાસે તેના કરતાં સારી કાર છે. તે ખરા દિલથી અપસેટ થઈ જાય છે. હું તેને જોઉં છું અને વિચારું છું કે આટલી લાંબી જિંદગી જીવ્યા પછી પણ તે હજી સુધી એ જ દોડમાં ફસાયેલો છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે તેને પોતે પણ કદાચ આ અહેસાસ નથી. તે દુઃખી છે, ઊંડાણથી દુઃખી, કારણ કે તેનું મગજ હજી પણ હું ક્યાં ઊભો છું બીજાઓની સરખામણીમાં એમાં અટવાયેલું છે. મારી એક બીજી મિત્ર છે 79 વર્ષની. જો તમે તેની સાથે વાત કરો તો તમને જલ્દી સમજાઈ જશે કે તેનું ધ્યાન હંમેશા તેના પર જ રહે છે જે તેની પાસે નથી. તેના ઘૂંટણમાં દુખાવો છે. તેના બાળકો તેને એટલો ફોન નથી કરતા જેટલો તે ઈચ્છે છે. તેનું પેન્શન ઓછું છે. દરેક વાતમાં એક ફરિયાદ છે, દરેક વાતમાં એક કમી છે. અને આ માત્ર અત્યારની વાત નથી. જેટલા વર્ષોથી હું તેને જાણું છું તે હંમેશા આવી જ રહી છે. અને જો હું ઈમાનદારીથી કહું તો તે કદાચ પોતાના છેલ્લા દિવસ સુધી આવી જ રહેશે, કારણ કે તે હજી પણ રાહ જોઈ રહી છે કે કોઈક બહાર બદલાઈ જશે, અંદરથી સારું અનુભવી શકે. પણ તે દિવસ ક્યારેય આવતો જ નથી. પણ પછી કેટલાક લોકો એવા પણ છે, અને આ એ જ જગ્યા છે જ્યાં વસ્તુઓ બદલાય છે. આ લોકોમાં કંઈક અલગ હોય છે. તેને શબ્દોમાં પૂરી રીતે સમજાવવું મુશ્કેલ છે. પણ જ્યારે તમે તેમની સાથે બેસો છો તો તમને અનુભવાય છે એક હળવાશ, એક શાંતિ, જાણે તેઓ હવે કોઈ રેસમાં નથી. તેઓ કોઈને કંઈ સાબિત નથી કરી રહ્યા. તેઓ હિસાબ નથી રાખી રહ્યા કે કોણે શું મેળવ્યું. તેઓ બસ અહીં છે, આ ક્ષણમાં, જે તેમની પાસે છે. તેની સાથે મારો એક મિત્ર છે અર્લ, 86 વર્ષનો. અને હું તમને સાચું કહું, તે કદાચ સૌથી ખુશી વ્યક્તિ છે જેને હું જાણું છું. તેની પાસે કોઈ મોટી સંપત્તિ નથી, એક નાનો અપાર્ટમેન્ટ, નક્કી આવક, સ્વાસ્થ્ય પણ કંઈ ખાસ નથી. જો તમે બહારથી જુઓ તો તમે વિચારશો કે તેની પાસે ખુશ થવાના વધુ કારણો નથી, પણ અંદરથી તે પૂરી રીતે અલગ છે. તે દર સવારે ઉઠે છે જાણે તેને એક વધુ મોકો મળ્યો હોય. તે નાની નાની વસ્તુઓમાં ખુશી શોધે છે. એક સારી કિતાબ, એક નવી જાણકારી, કોઈની સાથે વાતચીત. તે હંમેશા કંઈક શીખી રહ્યો હોય છે, સવાલો પૂછી રહ્યો હોય છે, જાણે જિંદગી હજી પણ તેના માટે નવી હોય. એકવાર તેણે મને કહ્યું હતું, અને એ વાત મારા મગજમાં બેસી ગઈ. તેણે કહ્યું, વિજય, મેં 60 વર્ષ કંઈક બનવાની કોશિશમાં વિતાવ્યા. હવે હું બસ અહીં રહેવાની કોશિશ કરી રહ્યો છું, અને આ ઘણું વધારે સારું છે. અને તે એક લાઇનમાં આખી જિંદગીની સચ્ચાઈ છુપાયેલી છે. આ જ અસલી ફરક છે. આ પૈસાની રમત નથી, આ સ્વાસ્થ્યની રમત નથી, આ પરિવારની પણ પૂરી રીતે નથી. જોકે તે મદદ કરે છે. અસલી ફરક આ વાતમાં છે કે શું તમે તમારી જાત સાથે શાંતિ બનાવી લીધી છે કે નહીં. શું તમે તે અંદરની લડાઈ ખતમ કરી લીધી છે કે તમે હજી પણ કંઈક બનવા, કંઈક પામવા, કંઈક સાબિત કરવાની કોશિશમાં લાગેલા છો. કારણ કે જ્યાં સુધી તમે દોડતા રહેશો તમને લાગશે કે કંઈક ને કંઈક હંમેશા કમી છે. પણ જે દિવસે તમે રોકાઈ જશો અને બસ હોવું શરૂ કરશો, એ જ દિવસ છે જ્યારે તમને અહેસાસ થશે કે કદાચ તમારે ક્યાંય પહોંચવાની જરૂર જ નહોતી. તમે જાણવા માંગો છો કે અસલી આઝાદી કેવી હોય છે? ખરેખર તે અહેસાસ કેવો હોય છે જેના માટે આપણે બધા અંદરથી તડપીએ છીએ? તો ધ્યાનથી સાંભળો, કારણ કે આ તે વસ્તુ છે જેને સમજવામાં મને 50થી વધુ વર્ષ લાગી ગયા. અસલી આઝાદીને પૈસા સાથે કોઈ લેવા દેવા નથી. હું એવા લોકોને જાણું છું જેમની પાસે જેટલા પૈસા છે તેઓ 7 જન્મારા આરામથી જીવી શકે છે, પણ છતાંય તેઓ પોતાના જ મગજની અંદર કેદ છે. હર સમયે ચિંતા, હર સમયે ડર. જો આ જતું રહ્યું તો? જો તે ખોટું થઈ ગયું તો? તેમની પાસે બધું જ છે, છતાંય તેઓ કંઈ પણ એન્જોય કરી શકતા નથી. અને પછી કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે બહુ ઓછું છે, પણ તેમની અંદર એક શાંતિ હોય છે, જાણે તેમને કોઈ વાતનો ડર જ નથી. અસલી આઝાદી ત્યારે શરૂ થાય છે જ્યારે તે વસ્તુઓ જે
પહેલાં તમને અંદર સુધી હલાવી દેતી હતી, હવે તમને સ્પર્શી પણ નથી શકતી. જ્યારે કોઈ તમારા વિશે કંઈક ખરાબ કહે છે અને તે તમારી અંદર ઝેરની જેમ નથી ફેલાતું, પણ પાણીની જેમ લપસી જાય છે. જ્યારે તમને દરેક કોઈથી પસંદ થવાની જરૂર નથી રહેતી, જ્યારે તમે દરેક રૂમમાં પોતાને સાબિત કરવાની કોશિશ નથી કરતા, જ્યારે તમે અરીસામાં પોતાને જુઓ છો, પોતાની કમીઓ સાથે, પોતાની ભૂલો સાથે, પોતાની પૂરી કહાની સાથે, અને છતાંય કહો છો, હા, આ હું જ છું અને હું આની સાથે ઠીક છું. આ જે ઠીક હોવાનો અહેસાસ છે ને, આ જ અસલી આઝાદી છે. આ તે જગ્યા છે જે તમને પોતાની અંદર ઠીક અનુભવવા માટે બહારની કોઈ વસ્તુની જરૂર નથી પડતી. અને આ જ તે વસ્તુ છે જેને મોટાભાગના લોકો ક્યારેય સમજી જ નથી શકતા. તેઓ આખી જિંદગી દોડતા રહે છે, એક લક્ષ્યથી બીજા લક્ષ્ય સુધી, એક સિદ્ધિથી બીજી સિદ્ધિ સુધી, એવું વિચારતા કે બસ આટલો વળાંક આવશે અને ત્યાં ખુશી તેમની રાહ જોઈ રહી હશે. પણ તે વળાંક ક્યાંય આવતો જ નથી. તે બસ એક ભ્રમ હોય છે, એક જાળ જેમાં આપણે પોતાને ફસાવી રાખીએ છીએ. હું તમને મારો એક અનુભવ જણાવું. જ્યારે હું 58 વર્ષનો હતો, મેં મારું ઘર પૂરી રીતે ચૂકવી દીધું. તે દિવસે મને લાગ્યું કે બસ હવે બધું બરાબર થઈ જશે. હવે હું આઝાદ છું. હવે કોઈ બોજ નથી. હવે હું શાંતિથી જીવી શકીશ. પણ થયું શું? થોડા અઠવાડિયાની અંદર જ મારા મગજે આગલી ચિંતા શોધી લીધી. નિવૃત્તિ માટે કેટલું બચ્યું છે? જો હેલ્થ કેરનો ખર્ચ વધી ગયો તો? જો માર્કેટ પડી ગયું તો? ધ્યાનથી જુઓ, મારી જિંદગી બહારથી સારી થઈ ચૂકી હતી, પણ અંદર કંઈ જ નહોતું બદલાયું. ડર ત્યાં જ હતો. તેણે બસ નવું બહાનું શોધી લીધું હતું. અને ત્યારે મને એક બહુ ઊંડી વાત સમજાઈ. ડર ત્યારે ખતમ નથી થતો જ્યારે તમારી પરિસ્થિતિઓ બદલાય છે. ડર ત્યારે ખતમ થાય છે જ્યારે તમે બદલાવો છો. જ્યારે તમે આ નિર્ણય કરો છો કે તમે તમારા મગજમાં દરેક ડર, દરેક શંકા, દરેક જોરને તમારી જિંદગી ચાલવા નહીં દો. જ્યારે તમે આ માની લો છો કે હું અત્યારે આ જ ક્ષણે ઠીક છું, ભલે કાલે કંઈ પણ થાય. આ સાંભળવા સરળ લાગે છે, પણ આ સૌથી મુશ્કેલ કામ છે, કારણ કે આ અંદરનું કામ છે. અને આ કામ તમારા માટે બીજું કોઈ નથી કરી શકતું. ન પૈસા, ન સફળતા, ન કોઈ સંબંધ. ધીમે ધીમે મને એ પણ સમજાયું કે વસ્તુઓની પાછળ હું આખી જિંદગી દોડતો રહ્યો. પદ, પૈસા, ઘર, ઇજ્જત. અસલમાં હું તે વસ્તુઓ ઈચ્છતો જતો નહોતો. હું જે ઈચ્છતો હતો તે એક અહેસાસ હતો. હું સુરક્ષિત અનુભવવા માંગતો હતો. હું એ અનુભવવા માંગતો હતો કે હું મહત્વ રાખું છું, કે હું પ્રેમ કરવાને લાયક છું. પણ મેં આ અહેસાસોને ખોટી જગ્યાઓ પર શોધ્યા. મેં વિચાર્યું કે મારી નોકરી મને આ આપશે, મારું બેંક બેલેન્સ મને આ આપશે, લોકોનો અભિપ્રાય મને આ આપશે. પણ તે બધું માત્ર ઉપરની વસ્તુ હતી. સચ્ચાઈ એ છે કે જે તમે શોધી રહ્યા છો તે ક્યારેય બહાર હતું જ નહીં. તે હંમેશા તમારી અંદર હતું. પણ જ્યાં સુધી તમે તેને બહાર શોધતા રહેશો, તમે તેને ક્યારેય નહીં પામો. અને આ જ તે ઝાડ છે જેમાં મોટાભાગના લોકો ફસાયેલા રહે છે આખી જિંદગી. પણ જો હું મારી આખી જિંદગીને એક લાઈનમાં સમેટું તો તે કદાચ આ હશે. મેં વર્ષો સુધી તે અહેસાસોને પાછળ દોડ્યો જેને હું પોતાને તે જ વખત આપી શકતો હતો. સુરક્ષા, કાબિલિયત, પ્રેમ. હું વિચારતો રહ્યો જ્યારે કે આ વસ્તુઓ મને બહારથી મળશે, જ્યારે મારી પાસે પૂરતા પૈસા હશે, જ્યારે મારું નામ હશે, જ્યારે લોકો મને ઓળખશે, જ્યારે કોઈ મને આ કહેશે કે તમે પૂરતા છો. પણ સચ્ચાઈ એ છે કે આ અવાજ ક્યારેય બહારથી નથી આવતો, તે અંદરથી આવે છે. અને સૌથી અજીબ વાત એ છે કે હું તેને ક્યારેય પણ પસંદ કરી શકતો હતો. મારે કોઈ મંજિલ સુધી પહોંચવાની જરૂર નહોતી. મારે કોઈની પાસેથી મંજૂરી લેવાની જરૂર નહોતી. મારે બસ આ માનવું હતું કે હું પહેલાથી જ ઠીક છું, કે હું જેવો છું તેવો જ પૂરતો છું. સાંભળવા બહુ સરળ લાગે છે, ખરું ને? પણ આ એક વાતને ખરેખર મગજમાં તેને અનુભવવા અને 50 વર્ષ લાગી ગયા. અને હું જૂઠું નહીં બોલું, આજે પણ 77 વર્ષની ઉંમરે હું આના પર કામ કરી રહ્યો છું. આ કોઈ સ્વિચ નથી જે એકવાર ઓન થઈ ગઈ અને બધું બરાબર થઈ ગયું. આ એક પ્રેક્ટિસ છે જે તમારે દરરોજ કરવી પડે છે. જ્યારે તમે યુવાન હોવ છો તો તમને લાગે છે કે જિંદગી એક સીધી લાઈન છે, સ્ટાર્ટ પોઈન્ટથી ફિનિશ લાઈન સુધી.
અને તે ફિનિશ લાઇન પર પહોંચીને તમે ફાઇનલી રિલેક્સ કરી શકશો, ફાઇનલી ખુશ થઈ જશો. હું પણ આ જ ભ્રમમાં જીવી રહ્યો હતો. મને લાગતું હતું કે બસ એક લેવલ વધારે, બસ એક સિદ્ધિ વધારે અને પછી બધું સેટલ થઈ જશે. પણ જિંદગી આવી રીતે કામ નથી કરતી. અહીં કોઈ ફિનિશ લાઇન નથી. તમે એક વસ્તુ હાંસલ કરો છો અને તરત એક નવી ઈચ્છા પેદા થઈ જાય છે. તમે એક સમસ્યા હલ કરો છો અને બીજી તમારી સામે ઊભી હોય છે. આ ચક્ર ક્યારેય ખતમ નથી થતું. આ જ તેનો સ્વભાવ છે. જો તમે તેવું વિચારી રહ્યા છો કે હું ત્યારે ખુશ થઈ જઈશ જ્યારે બધું પરફેક્ટ થઈ જશે, તો તમે પોતાને એક એવી જગ્યા પર મૂકી રહ્યા છો જે ક્યારેય આવશે જ નહીં. કારણ કે કંઈક ને કંઈક હંમેશા ઇમ્પેક્ટ રહેશે, કંઈક ને કંઈક હંમેશા ખૂટતું લાગશે. બહુ વર્ષો પહેલાં મેં એક લાઈન સાંભળી હતી, સફર જ મંજિલ છે. તે વખતે મને આ માત્ર એક મોટિવેશનલ કોટ જેવું લાગ્યું હતું, કંઈક એવું જે લોકો સારા દેખાવા માટે બોલે છે. પણ હવે આ મારા માટે એક સચ્ચાઈ છે. કારણ કે જિંદગી કોઈ ભવિષ્યની ઘટના નથી. આ તે પ્રમોશન નથી જે તમને આવતા વર્ષે મળવાનું છે. આ તે રિલેશનશિપ નથી જેની તમે કલ્પના કરી રહ્યા છો. આ તે ક્ષણ નથી જ્યારે તમે બધા દેવા ચૂકવી દેશો અને કહેશો કે હવે હું ફ્રી છું. જિંદગી આ છે, આ ક્ષણ જે તમે હમણાં જીવી રહ્યા છો. જો તમે આ ક્ષણમાં શાંતિ નથી પામી શકતા, જો તમે રસ્તામાં ખુશ નથી રહી શકતા, તો હું તમને પ્રોમિસ કરું છું, મંજિલ પર પહોંચીને પણ તમે એ જ અનુભવશો જે અત્યારે કરી રહ્યા છો. કારણ કે સમસ્યા તમારી સિચ્યુએશનમાં નહોતી, સમસ્યા તે રીતમાં હતી જેનાથી તમે તેને જોઈ રહ્યા હતા. હું આ એટલે કહી રહ્યો છું કારણ કે હું તે મંજિલ સુધી પહોંચી ચૂક્યો છું ઘણીવાર, અને દર વખતે એ જ ખાલીપો મારી સાથે હતો. એટલે જો હું તમને એક સલાહ આપી શકું, માત્ર એક, તો એ છે, રાહ જોવાનું બંધ કરો. પોતાની જાતને આ કહેવાનું બંધ કરો, હું ખુશ થઈ જઈશ જ્યારે. કારણ કે આ જ્યારે એક ફાંસું છે. આ તમને આશા આપે છે, પણ જે આશા સાથે તમારી ખુશીને ભવિષ્યમાં ધકેલી દે છે. મેં આ જ્યારે પર ભરોસો કર્યો 50 વર્ષ સુધી, અને જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો સમજાય છે કે મેં અસલમાં શું ગુમાવ્યું છે. મેં મારી જિંદગીને પોસ્ટમોર્ટમ કરી ના દીધી. હું જીવી નહોતો રહ્યો. હું બસ જીવનની તૈયારી કરી રહ્યો હતો, કોઈ ભવિષ્યની ક્ષણ માટે જે ક્યારેય આવી જ નહીં. સચ્ચાઈ એ છે કે જે પણ તમને લાગે છે કે તમને ખુશ થવા માટે જોઈએ, કદાચ તે એટલું જરૂરી નથી. અસલી બદલાવ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે આ નક્કી કરો છો કે હું અત્યારે ઠીક છું. ન કે ત્યારે જ્યારે બધું ઠીક થઈ જશે, પણ અત્યારે આ જ હાલતમાં તમે પૂરતા છો. આ કોઈ મોટિવેશનલ લાઈન નથી. આ એક નિર્ણય છે જે તમારે લેવો પડે છે. અને હા, આ સરળ નથી, કારણ કે તમારું મગજ વર્ષોથી તમને એ શીખવતું આવ્યું છે કે તમારે કંઈક બનવું છે, કંઈક પામવું છે, કંઈક સાબિત કરવું. પણ એકવાર તમે આ માની લીધું કે તમારે કંઈ સાબિત કરવાની જરૂર નથી, ત્યારે જ અસલી આઝાદી શરૂ થાય છે. હું 77 વર્ષનો છું. મેં ભૂલો કરી છે, ઘણી બધી. મેં ખોટી વસ્તુઓનો પીછો કર્યો છે. એવા વર્ષો ગુમાવ્યા છે જે પાછા નહીં આવે. પણ જો મારી જિંદગીનો કોઈ મતલબ બનતો હોય તો કદાચ એ છે કે હું આ વાત તમને થોડી વહેલી જણાવી શકું. જે તમે શોધી રહ્યા છો તે કોઈ જોબ ટાઇટલ નથી, જે કોઈ રકમ નથી, તે કોઈ વ્યક્તિ નથી. તે એક અહેસાસ છે, અને તે અહેસાસ તમારી અંદર પહેલાથી જ મોજૂદ છે. બસ તમે એટલી ઝડપથી દોડી રહ્યા છો કે તમને તેને જોવાનો મોકો જ નથી મળી રહ્યો. જો થોડીવાર માટે રોકાઈ જાઓ, ખરેખર રોકાઈ જાઓ, તમારા મગજના ઘોંઘાટથી થોડું દૂર હટો અને પોતાની જાતને પૂછો, જો મારે ક્યાંય પહોંચવાની જરૂર જ ન હોય તો હું અત્યારે કેવું અનુભવીશ? કદાચ ત્યાંથી તમને તમારો જવાબ મળવો શરૂ થઈ જશે. અને જો આ વાત તમને અંદર સુધી સ્પર્શે છે તો તેને પોતાની સુધી ન રાખો. કોઈ એવી વ્યક્તિ સાથે શેર કરો જે આજે પણ એ જ દોડમાં ફસાયેલી છે, અને મને કમેન્ટ્સમાં જણાવો તમારું હું ખુશ થઈ જઈશ જ્યારે શું છે. તમે કઈ વસ્તુની રાહ જોઈ રહ્યા છો અને શું થશે જો તમે આજે જ એ નક્કી કરી લો કે તમારે હવે વધુ રાહ નથી જોવી. જો તમે આવી સાચી વાતો વધુ સાંભળવા માંગો છો, જે કદાચ અનકમ્ફર્ટેબલ હોય પણ સાચી હોય,
તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ વાતચીત અહીં ખતમ નથી થતી. એ તો બસ શરૂઆત છે.